નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના ઉંટવેલિયા ગામની સીમાથી પેરોલ ફ્લોડો સ્ક્વોડે ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹4,63,440નો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વાવ થરાદની પેરોલ ફ્લોડો સ્ક્વોડના પોલીસ કર્મીઓ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વચગાળાના જામીન પરથી ફરાર આરોપીની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ઉંટવેલિયા ગામમાંથી જડિયાળી ગામની સીમમાં આવેલા કાચા રસ્તા પરથી એક શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી રજીસ્ટર નંબર GJ06 JM 7710 દેખાઈ આવી. પોલીસે ગાડીને જોઈને રોકવાનો પ્રયાસ કર્યો. તેમાં બે ઇસમો બેઠેલા હતા. ગાડીના ચાલકે ગાડી રિવર્સ લઈને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે નાકાબંધી કરીને ગાડીને રોકી હતી. ગાડીમાં ખાલી સાઈડમાં બેઠેલો એક ઇસમ નાસી છૂટ્યો હતો, જ્યારે ગાડીનો ચાલક મહિપાલસિંહ દીપસિંહ વાઘેલા રહેઠાણ ઉંટવેલિયા તાલુકો રાપ જિલ્લો વાવ થરાદ પકડાઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરની કુલ 768 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹1,63,440 થાય છે અને આ ઉપરાંત 3 લાખની કિંમતની સ્વિફ્ટ ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ કુલ ₹4,63,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી મહિપાલસિંહ વાઘેલા અને ફરાર થયેલા અન્ય એક ઇસમ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ અને MB એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.